પ્રણામ કર્યા છે. પુત્ર ગણેશજીને ભૂલ્યા નથી. તત પુત્ર છે ગણાધીશમ. મને કહેતા દુઃખ થાય છે ભાઈ. ઘણી એવી વિચારધારાઓ ભારતમાં છે કે જે વિચારધારામાં ગણેશજીને દૂર કર્યા છે. ગણેશની પૂજા નથી. ભલે પંચદેવતાઓને તો દૂર કરી દીધા છે, ગણેશજીને પણ દૂર કર્યા છે. એવા ગામડાઓના નામ આપી શકું છું હું તમને ગુજરાતની અંદર, પણ મારે કોઈનું નામ ન દેવાય અહીંથી. હું કોઈની નિંદા કરવા નથી બેઠો, પણ દુનિયાને સાવધાન કરવા તો જરૂર બેઠા છીએ અમે લોકો. ગણેશ વગર અમારો પ્રારંભ નહીં ભાઈ. ગણેશ વગર અમારા કાર્યો સિદ્ધ નહીં. વિઘ્નને દૂર કરનારો વિઘ્નેશ્વરાય વરદા સુરપ્રિયાય. દેવતાઓને વહાલો ગણેશ છે. સુરપ્રિયાય દેવતાઓને વહાલો. નાગનો અર્થ થાય છે હાથી. હાથીનો મસ્તક ધારણ કરનારા હે શિવપુત્ર ગણેશ અમે પ્રણામ કરીએ છીએ. સંસ્કૃતમાં હાથીને નાગ પણ કહેવાય છે. હાથીનું મસ્તક ધારણ કરનારા એવા ગણેશજી, વિઘ્નને દૂર કરનારા ગણેશ. વિઘ્નેશ્વરાય વરદાય વરદાન દેવામાં સામર્થ્ય ધરાવનારા. દુનિયાનું દરેક વરદાન ગણેશ આપી શકે છે. શંકર ભગવાનના ગૌણ પુત્ર છે ભગવાન ગણેશ. લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ગૌરી સુતાય ગણનાથ નમો નમઃ. અમારો કોઈ પણ આચાર્ય ભગવાનની પૂજાનો પ્રારંભ કરાવે. બરે તમે શિવની પૂજા કરવા બેઠા છો, પહેલા તો ગણાત્વા ઓમ ગણપતિ વગર પૂર્ણ ન થાય. હરિ ઓમ. અને આપણી વિચારધારાઓમાંથી આપણે ગણેશને જો દૂર કરી દઈએ તો આપણી પાસે રહેવાનું શું છે? તેથી દિલથી હૃદયથી પ્રાર્થના છે, કોઈ પણ વિચારધારા કોઈ પણ સંપ્રદાયમાં તમે જોડાયેલા હો, પણ જો તમારું તમારા પરિવારનું મંગલ કરવું હોય તો ગણેશ ભગવાનને કોઈ દી છોડવા નહીં. જેના ઘરમાં ગણેશની પૂજા હોય ને, શંકરજી વારંવાર ત્યાં આંટો મારવા આવે છે, મારો છોકરો બરાબર તો છે ને. અને આપણે ગણેશજીને દૂર કરી દીધા. અમારા વિદ્વાન આચાર્યો ભગવાન ગણેશથી શરૂઆત કરે છે. ઓમ હરિ ઓમ. ગણાનાં ત્વા ગણપતિગું હવામહે પ્રિયાનાં ત્વા પ્રિયપતિગું હવામહે વસો મમ આહમ જાનિ ગર્ભધમાત્મ જાસી ગર્ભધમ. ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમો નમઃ. નમસ્કાર નમસ્કારો. અને ભણેલા ગણેલા દીકરા દીકરીઓ મારી હૃદયથી એક પ્રાર્થના છે કે થઈ શકે તો રોજ દ્વાદશ ગણેશ સ્તોત્રનો પાઠ કરો. આવો ગોરા બાપુ બધા મારો સરળ મહાત્મા છે. ગોરા બાપુ ભજન પ્રિય છે, ભજનાનંદી માણસ. વધારે કાંઈ ન થઈ શકે, આ સ્તોત્રનો પાઠ કરો. પ્રણમ્યમ શીર્ષાદેવ ગૌરી પુત્ર વિનાયકમ ભક્ત નિત્ય કામય સિદ્ધિ પ્રથમ વક્રતુંડ છે. આયુને આપનાર, વિઘ્નને દૂર કરનાર દ્વાદશ ગણેશ છે. એટલે યુવાન દીકરા દીકરીઓ જે ભણેલા છે તે સૌને મારી પ્રાર્થના છે, અન્ય મંત્રો સ્તોત્ર કંઠસ્થ ન હોય, બસ એક આ સ્તોત્રનો પાઠ તો કરવો જ જોઈએ. જે નારદ પુરાણમાંથી છે, સિદ્ધ થયેલો સ્તોત્ર છે. પ્રણમ્યં શીર્ષાદેવં ગૌરીપુત્રં વિનાયકં ભક્તવાસ સ્મરે નિત્યં આયુઃ કામાર્થસિદ્ધયે. પ્રથમં વક્રતુંડં ચ एकदन्तं द्वितीयकं तृतीयं कृष्ण
क्रियाख्यं चतुर्वक्त्रं चतुर्भुजम् लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टकम् नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपति द्वादशं तु गजाननम् द्वादशेतानि नामानि त्रिसन्ध्यं यः पठे नरः न च विघ्नं भयं तस्य सर्वसिद्धिकरं ो विद्यार्थी लभते विद्या धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् वर्षार्थी लभते जपे गणपति स्तोत्रं षड्भिर्मासे फलं लभे संवत्सरेण सिद्धिं च लभते नाथ संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः इति नारदपुराण संकटनाशन श्री गणेश स्तोत्र संपूर्णम् नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा गणपते नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा गणपति बाप्पा गणपति बाप्पा વ્યાસજીએ ગણેશજીની વંદના કરી છે, માતા ભવાનીની વંદના કરી, મહાદેવજીને પ્રણામ કર્યા છે. તેથી મારા યુવાન દીકરા દીકરીઓને જે ભણેલા છે તે સૌને મારી પ્રાર્થના છે, આ સ્તોત્ર રોજ પાઠ કરો. વિદ્યાર્થીઓથી લઈને દરેક મનકામની ઈચ્છા પૂર્તિ કરનારા માટે છે ને. વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાંતે લભતે પુત્રાન. અને જે દંપતીને પુત્ર કે પુત્રી ન હોય ને તેને આવા અમારા જેવા માણસોની પાસે ભટકવાની જરૂર નથી. દીકરો કે દીકરી ન હોય એવા દંપતીએ કોઈના દ્વારે ન જવાય. તમારા ગામમાં મહાદેવ તમારું રાહ જોવે તમારું ભાગ્ય ખોલવા માટે. પુત્રહીન કર ઈચ્છા કોઈ નિશ્ચય શિવ પ્રસાદિત હોય. पंडित त्रयोदशी को लावे ध्यान पूर्वक होम करावे. त्रयोदशी व्रत करे हमेशा, ताके तन नहीं रहे कलेशा. हर गाम में महादेवजी बैठो छे. कोई गाम एवं नहीं जहाँ शिव नहीं. કેટલા શિવાલયો આપણા ભારત દેશની અંદર છે, કેટલા શિવલિંગો આપણા ભારત દેશની અંદર છે. બ્રહ્મા નારદને કહે કે નારદ, આ દુનિયામાં કોઈ ગણતરી નથી કરી. આ કલ્પનીય અગણિત મહાદેવજી બિરાજે છે. તેથી આ દ્વાદશ ગણેશ સ્તોત્રનો પાઠ કરવો. અને ખાસ કરીને આપણે ભારત દેશની અંદર રહીએ છીએ તો ભારત દેશની શોભા 12 જ્યોતિર્લિંગ છે. ભલે 12 જ્યોતિર્લિંગની યાત્રા જો કરી શકાય હોય તે તો વંદનીય, તો પ્રણમ્ય છે, પ્રશંસા કરવાને યોગ્ય છે. પણ 12 જ્યોતિર્લિંગની યાત્રા ન કરી શકે તો કમસે કમ 12 જ્યોતિર્લિંગ સ્તોત્ર કંઠસ્થ હોવો જોઈએ. અને ક્યાં બધું કઠિન છે. અને બહુ આદર આપું છું સ્વાધ્યાય પરિવારને. પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રીએ લોકોને આ બધું બોલતા શીખવાડ્યું છે. જેને જીવન પોતાનું સમર્પિત કર્યું આ દુનિયા માટે. અમે નાનકડા હતા ઉંમરમાં ત્યારે સ્વાધ્યાય કેન્દ્રોમાં જતા હતા અને ત્યારે આ બધા સ્તોત્ર શીખવાડવામાં આવતા હતા. ઉઠીએ એટલે મોબાઈલ નહીં જુઓ, પોતાનો હાથ જુઓ અને શું બોલવું. અત્યારે તો ઉઠીને મોબાઈલ ને જોઈએ છે આપણે. મોબાઈલ નહીં પણ कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती
करमूले तु गोविंद प्रभाते करदर्शन प्रभाते करदर्शन. બધું કંઠસ્થ ન થાય પણ થોડું ઘણું માણસે મુખપાઠ કરવું, જેથી કરીને જીવન ઉર્જાવંત રહી શકે છે. 12 જ્યોતિર્લિંગ, એમાં આપણે તો કેટલા ભાગ્યવાન છે જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ છે. ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર મહાદેવ બિરાજે છે. અમે તો હર વર્ષે એક સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કથા કરીએ. વર્ષની એક કથા હોય. આ વર્ષે નથી કરી તો કે થોડુંક ત્યાં કામકાજ ચાલતું હતું, તેથી આવતા વર્ષે બીજા મહિનામાં છે. 15-2 ની આસપાસ કોઈ તારીખ છે. 9 દિવસ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રહેવાનું. હમણાં અમારી કચ્છમાં ફરાદીમાં કથા હતી. અનિલભાઈ પેથાણી કથાના આયોજક હતા, કારા ઝવેર્સ દુબઈ. પણ તેને જે દ્રશ્ય ખડું કર્યું હતું, 12 જ્યોતિર્લિંગના શિવલિંગોનું તો ચિત્ર અને મૂર્તિ બરાબર છે, પણ આપણે 12 જ્યોતિર્લિંગોની અંદર જે 12 જ્યોતિર્લિંગોના શિવાલયો છે એનું પણ સુંદર તેને ઝાંખી ઊભી કરી હતી. અકલ્પનીય હતું. એમને કહ્યું તો મને કથા કહેતા 30 વર્ષ થયા છે, પણ આવી ભવ્યતા અને આવી દિવ્યતા આ કચ્છની ધરા ફરાદીમાં પહેલી વાર જોઈ છે. એટલું મોટું વ્યવસ્થા. આ સોમનાથ મહાદેવ એનું પ્રવેશ દ્વાર, કથામાં આવવા માટેનું એ દ્વાર છે. તમને એમ લાગે છે કે સોમનાથ મહાદેવના શિવાલયમાં આપણે જઈ રહ્યા છીએ. 12 જ્યોતિર્લિંગ. એ કથાની અંદર કેટલો ખર્ચ થયો છે એ મારે અહીંથી ન કહેવાય, કારણ કે ઇન્કમ ટેક્સ ઓફિસરો કથા સાંભળતા હતા, આપણને શું ખબર. આ કલ્પનીય વ્યવસ્થા હતી. ભૂત ભવિષ્ય કોણ કરી શકે આ બધું છે. જન્મથી બ્રાહ્મણ છે. મેં એમને પૂછેલું ધીમેકથી કે તમારો જન્મ ક્યાં થયો, તો કે આ કચ્છના ફરાદીમાં. મેં કીધું આ કારા જ્વેલર્સ, આ દુબઈ, આ બધું કેવી રીતે આ બધું થયું? આ ત્યાંના બધા ચિત્રો છે, ટેલિવિઝનમાં જુઓ તમે. અને જે સિસ્ટમ હતી કથાની, કથા મેનેજમેન્ટ, જૈસે ટેમ્પલ મેનેજમેન્ટ. મેં તમને પૂછ્યું કે તમારો નાનકડી ફરાદીમાં જન્મ થયો, આ મોટો સામ્રાજ્ય કેવી રીતે થયું? બહુ સરસ વાત કરી, સાંભળવા જેવું છે. જોકે મેં કથામાં કહી છે, મારા કથા પ્રેમીઓ હશે તેને ખબર પણ હશે. એમને નાનકડી વાત કરી કે બાપુ આ ગામની અંદર અમે જ્યારે જન્માન, જ્યારે નાનકડા હતા ત્યારે અમે આ શિવાલય, મહાદેવનું શિવાલય તે ગામની અંદર, શિવજીનું નામ તો વિસરાઈ ગયું કોઈને જો યાદ હોય તો, ફરાદીનું શિવાલય કોને યાદ નહીં? હે, ભીડભંજન મહાદેવ ના, ભીડભંજન મહાદેવ, ભીડભંજન જ તે, ભીડને ભાંગનારો ભીડભંજન, ભીડભંજન, કષ્ટભંજન, ભીડભંજન, દુઃખભંજન, ભીડભંજન મહાદેવ. એમને કહ્યું નાના હતા અને અમે મહાદેવનું દર્શન કરવા આવતા, તમારા ગિરી મહારાજ, ગિરિપુરી ભારથી ઉતારે શંકરની આરતી. તે ગિરી મહારાજ હતા, એમ કહેતા છોકરાઓ આ શિવાલયના પગથિયા વાળી નાખો. અને અમે હાથમાં ઝાડુ લઈ, સાવરણી લઈ અને શિવાલયના પગથિયા રોજ સાફ કરતા હતા. અને શિવાલયના પગથિયાઓને સાફ કરતા કરતા આ ભગવાને જીવનના ગુનાઓ માફ કર્યા અને આ સામ્રાજ્ય મહાદેવે આપ્યું છે. સિર્ફ શિવાલયમાં ઝાડુ માટે. અને શિવપુરાણ ગ્રંથમાં પણ કહ્યું છે, લિંગ પુરાણમાં પણ કહ્યું છે કે શિવજીની પૂજા કરતા શિવની સેવા કરવાનો વધારે મહિમા છે. પણ શિવાલયમાં પૂજા કરનારા માણસો વધારે હોય છે, સેવા કરનારા માણસો ઓછા હોય છે. શિવની પૂજા કરવાનો મહિમા છે, પણ શિવની પૂજા ઉતારવાનો અનંત મહિમા છે. અને શિવની પૂજા 2 જ વ્યક્તિ ઉતારી શકે છે, તપોધન બ્રાહ્મણ અને અતીત બાવાજી.
ગિરી પુરી ભારતી વન અર્ણ શિખર સાગર સરસ્વતી 10 નામાને નમો નમઃ. અને 10 ને એક સાથે મહાદેવ બાપુ કઈ જોયા નથી આપણે. 10 ને એક સાથે ઉભેલા આપણે નથી. તમે જોયા હોય તો ખબર, દર્શન કર્યા હોય તો કુંભમાં કદાચ હોય શકે. બાકી મને અવસર નથી પ્રાપ્ત થયો કે 10 જણા હાજર હોય. ગિરિપુરી ભારતી આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનો એ પરંપરા છે. શિવની પૂજા અર્ચન દર્શન શિવ ધર્મનો પ્રચાર પ્રસાર કરો, ઘર ઘર સુધી મહાદેવનો સંદેશ પહોંચાડો, એ કર્તવ્ય છે 10 નામોનું. 10 નામાને નમો નમઃ. ગિરિપુરી ભારતી પર્વત સાગર સરસ્વતી વનરણ્ય તીર્થ આશ્રમ દર્શનાય નમો નમઃ. દર્શનાય નમો શિવ જેવું સામર્થ્ય કોણ આપી શકે? તેથી વધારે કાંઈ યાદ ન રહે, કમ સે કમ 12 જ્યોતિર્લિંગને યાદ રાખો. આશા રાખું છું આ સોમવાર પણ છે, સોમવતી માસ પણ છે, તમારા સૌના મુખ ધ્વનિમાંથી થોડો ભગવાનના નામનો પ્રસાદ પ્રગટ થાય અને વાયુમંડળમાં આપની પણ ધ્વનિ થોડી મિશ્રિત થાય એવી અપેક્ષા સાથે જેને કંઠસ્થ હોય એ સાથે બોલશે, સાથે રહેશે, આગળ પાછળ નહીં થાય. પણ જેમને મુખપાઠ ન હોય તેને ગભરાવવું નહીં, તેને લિપ મોમેન્ટ કરવી, ઓઠ ફફડાવવા. એટલે મને સંતોષ થાય કે આને થોડું ઘણું તો આવડે છે. કારણ કે કથા એક સ્કૂલ છે. આપણે ભણેલા હોય તો પણ ભણવા જવું પડે. હજી પણ લોકો ભણે છે. હમણાં જે યુનિવર્સિટીની બાજુમાંથી હું જઈ રહ્યો હતો તો મેં પ્રિતેશ મહેતાને કહ્યું કે આપણને ભણાવે? તો કે હા ભણાવે. અને પૂજ્ય મહાત્મા ગાંધી પૂજ્ય બાપુ કહેતા હતા કે માણસે જીવન પર્યંત ભણવું જોઈએ, શીખવું જોઈએ. આજે દરેક ક્ષેત્રના ક્લાસ આવે છે. ખેતીમાં તમારે જો ઓછા પાણીએ ખેતી કરવી, તમે કઈ રીતે કરી શકો? આપણી ધરતીને ફળદ્રુપ બનાવવી હોય તો કઈ રીતે બનાવી શકો છો? ઝેરલી ધરતીને ફરીવાર તમારે રિમોટ કરવી હોય તો કેવી રીતે તમે કરી શકો છો? આના ક્લાસ ચાલે છે, ભણવાનું ચાલે. અને સરકાર મફત ભણાવે છે ખેડૂતોને. પણ ગામડામાં રહેતો અંતરિયાળ માણસ, તેને ખબર ન હોય કઈ જગ્યાએ કોણ ભણાવે છે, કોની કેટલી સબસિડી મળે છે, કઈ રીતે શું થઈ રહ્યું છે. અને એના પણ માર્ગદર્શક સરકારી માણસો હોય છે. ઘણું બધું આ સમાજ સમયની અંદર થઈ રહ્યું છે. પણ લાભ લેનારા અને ત્યાં સુધી વાત પહોંચાડવાના માણસો બહુ દુનિયામાં ઓછા હોય છે. तो आइए साथ में और भाव के साथ, भक्ति के साथ. आज सोमवार है. सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुन पूजन्या ममलेश्वरं परल्यावैल्यनाथं च दाक्षिण्या भीमं शङ्करं सेतुबन्धेतु रामेशं नागेशं दारुकावने वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे हिमालये तु केदारं
एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन सप्तं जन्म कृतं पापं स्मरणेन विनश्यति स्मरणेन विनश्यति જે કોઈ મનુષ્ય 12 જ્યોતિર્લિંગને યાદ કરે છે તે મનુષ્ય 7 જન્મના પાપમાંથી મુક્ત બને છે. કેટલું સરળ છે. આનાથી સરળ કયું હોઈ શકે ભાઈ? 12 જ્યોતિર્લિંગને યાદ કરવાથી મનુષ્ય પોતાના સર્વ પાપોમાંથી મુક્ત બને છે. ઘણા માણસો એવું કહે છે કે જન્મ જન્માંતરના પાપ ભોગવવા પડે. કેટલાય જન્મોના પાપ હોય એ ભોગવવા પડે. પણ એને એટલી ખબર હોવી જોઈએ બોલનારને કે મહાદેવની જે સાધના કરે